સુરત શહેરમાં દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી વખતે ધાબર પર વાગતા ગીતમાં ફિલ્મી સોંગની બોલબાલા હોય છે, પરંતુ આ વર્ષે સુરતની ઉત્તરાયણમાં મજા મસ્તીના તહેવાર સાથે રામમય તહેવાર બની ગયો હતો। સુરતના ઉત્તરાયણની ઉજવણીમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છવાયો હતો। અનેક જગ્યાએ જય શ્રી રામ લખેલા અને રામ મંદિરનું ચિત્ર હોય તેવા પતંગ આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા। એટલું જ નહીં, પરંતુ આ વર્ષે ફિલ્મી ગીતો કરતાં પણ વધુ રામના ગીતો સુરતીઓ ઝૂમતા જોવા મળ્યા હતા। સુરતીઓ માટે ઉત્તરાયણ એટલે મોજ મજા મસ્તીનો તહેવાર હોય છે। સુરતની રહેણાંક સોસાયટીઓમાં ધાબા દર વર્ષે ફિલ્મી ગીતોની બોલબાલા જોવા મળે છે। વર્ષ દરમિયાન હિટ થયેલા ફિલ્મી ગીતોની ધૂમ સાંભળવા મળે છે। વર્ષ દરમિયાન હિટ થયેલા ફિલ્મી ગીતો મૂકીને સુરતીઓ પતંગ ચગાવતા હોય છે। જોકે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તેની સીધી અસર સુરતના ઉત્તરાયણના તહેવાર પર જોવા મળી હતી। ભગવાન શ્રી રામ સુરતીઓને ઉત્તરાયણ પર પણ છવાયા હતા। આ વર્ષે ફિલ્મી ગીતો करता पण વધુ સોંગ भारत का बच्चा बच्चा, जय श्री राम बोलेगा અને मेरी झोपड़ी के भाग खुल जाएंगे, जब श्री राम आएंगे ગીતો સાથે અન્ય રામ ગીતોની ગુંજ સાંભળવા મળી હતી। આ ઉપરાંત સાંજે એક સાથે અનેક ટેરેસ પર હનુમાન ચાલીસા શરૂ થઈ હતી, જેના કારણે વાતાવરણ રામમય બની ગયું હતું। આપનું નામ? સંજયસિંહ ગોહિલ। કઈ જગ્યાએ શું કાર્યક્રમ? આ નાના વરાછા બજરંગનગર સોસાયટીમાં પતંગ ચગાવવાનો કાર્યક્રમ છે, જે કે ઉત્તરાયણ નિમિત્તે જે હોય, પણ આ વર્ષે જે ખુશીનો માહોલ છે ઉત્તરાયણમાં જે હોય એની કરતાં બમણો છે। એનું કારણ છે કે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો રામ ભક્તોના બલિદાન ને ત્યાગ, હજારો સાધુ સંતોના ત્યાગ પછી ફરી અયોધ્યાની પાવન ધરતી પર રામલલા બિરાજવાના છે 22 જાન્યુઆરીએ। એનો આ ખુશીનો માહોલ છે। દેશમાં ખૂણે ખૂણે બધાય રામ ભક્તો આની માહોલ ઉજવણી કરી રહ્યા છે। ભલે 22 તારીખે બધા નથી જઈ શકતા, પણ અહીંયા તો એની ઉજવણી કરી શકીએ છીએ। જય શ્રી રામ। આપનું નામ? મારું નામ પ્રતાપસિંહ ગોહિલ। કઈ જગ્યાએ અને સાથે આ પતંગ ઉત્સવ છે ત્યારે તમે રામ ભક્તિનો એક સ્ટ્રીમ ઉપર પતંગ ઉત્સવ મનાવી રહ્યા, શું કહેશો? અમે ઉત્તરાયણ નિમિત્તે પતંગ ઉત્સવનો ભરપૂર આનંદ કરી રહ્યા છીએ, પણ એનાથી વધુ અમને વિશેષ આનંદ છે અમારા રામલલ્લાનું અયોધ્યામાં જે મંદિર થવાનું છે એ માટે અમે બહુ રાજી ખુશી છીએ। જય શ્રી રામ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।